વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે એસએસજી હોસ્પિટલ. એસએસજી હોસ્પિટલ એટલે વિવાદનું ઘર એમ કહી શકાય, કારણ કે વારંવાર વિવાદોથી ઘેરાયેલી જોવા મળે એસએસજી હોસ્પિટલ. વધુ એક વિવાદ સામે આવ્યું છે અને આ વિવાદ ઉભરાતી ગટરનો અને દુર્ગંધનો. અહીં દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય, જે માંદા પડી ગયા હોય તે સાજા થવા માટે આવતા હોય, પરંતુ પરિસ્થિતિ એવી છે કે વધુ માંદા પડી જવાય. એટલા માટે કારણ કે ઉભરાતી ગટરની સમસ્યા અને ઉભરાતી ગટરનું ગંદુ પાણી એટલે દુર્ગંધ મારતું પાણી, અને જેના કારણે દુર્ગંધની વચ્ચે આ દર્દીઓ અને દર્દીના સગા સંબંધીઓને રહેવું પડે છે. આ અંગે એક ફરિયાદ મળી હતી સામાજિક કાર્યકર કમલેશ પરમારને, એટલે તેઓએ ઓચિંતી વિઝિટ કરી તો તેઓ પણ ચોંકી ઉઠ્યા, કારણ કે ઉભરાતી ગટરની સમસ્યા છેલ્લા 5 દિવસથી આ ગટરનું ગંદુ ઉભરાતું પાણી જે હોસ્પિટલના પરિસરમાં છે અને જેના કારણે દુર્ગંધ મારી રહી છે. અહીં ઘણા બધા દર્દીઓ ચોમાસાની ઋતુમાં સારવાર લેવા માટે આવ્યા હોય, ફક્ત વડોદરા શહેરના નહીં પરંતુ આસપાસ ગ્રામ્ય વિસ્તાર અને જિલ્લાના પણ જે દર્દીઓ છે તે અહીં સારવાર માટે આવતા હોય છે, અને તેવામાં આ દુર્ગંધ મારતું ગંદુ પાણી જે અત્યારે ગટરનું જોવા મળી રહ્યું છે તેના કારણે તેમને હાલાકી પડી રહી છે. આ દુર્ગંધના કારણે તેઓ બીમાર પડી શકે તેવી પરિસ્થિતિ છે, અને તેવામાં કોઈ પણ પ્રકારની તકેદારી હોસ્પિટલ તંત્ર દ્વારા રાખવામાં નથી આવી રહી. અહીં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાંય કોન્ટ્રાક્ટ જેને આપ્યો છે તે કંપની દ્વારા પણ કોઈ ધ્યાન આપવામાં નથી આવતું, સુપરવાઇઝર દ્વારા પણ કોઈ પણ પ્રકારની તકેદારી રાખવામાં નથી આવતી. સામાજિક કાર્યકર કમલેશ પરમારે આ મામલે રોષ વ્યક્ત કર્યો છે અને આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તેવી પણ રજૂઆત કરી છે. આજે જે એસએસજી હોસ્પિટલ જે કહેવાય છે આ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે. હોસ્પિટલમાં ઘણી બેદરકારી અનેક વખતે જોવા મળી રહી છે કે સ્ટ્રેચર ન હોય, દર્દીઓ ચાલતા જતા હોય. હાલમાં તમે જોશો કે 9-10 નંબરનો વોર્ડ છે ત્યાં આગળ ગટરના મળમૂત્રવાળા પ્રદૂષિત પાણી જે પુષ્કળ પ્રમાણમાં ઉભરાઈ રહ્યા છે. આજુબાજુમાં તમે જોશો કે લોકો જમવા માટે બેસતા હોય છે, નાના બાળકો ભૂલકાઓ લઈને બેસતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક નગરજનો સાથે સાથે જિલ્લામાંથી અનેક લોકો સારવાર અર્થે આવતા હોય છે, પોતાનું જે કહેવાય છે કે પોતે જે સાજા થવા માટે આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે મચ્છરજન્ય ઉપદ્રવના લીધે આજે લોકો જે દર્દીના પરિવારજનો બીમાર હાલતમાં ઘેર જતા હોય તેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, આરએમઓ સાહેબે ડાયરેક્ટલી તમામ જગ્યા ઉપર જાત તપાસ કરવી જોઈએ, કારણ કે હાલમાં તમે જોશો કે એસએસજી હોસ્પિટલમાં કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ જે રજાસ એન્ટરપ્રાઇઝને આપવામાં આવ્યો છે, સાથે સાથે સુપરવાઇઝરો નિમણૂક કરવામાં આવ્યો છે, એસઆઈની નિમણૂક કરવામાં આવે છે. તમામ લોકો મફતનો પગાર લેતા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. ત્યારે આટલી ગંભીર બેદરકારી સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ, કારણ કે હાલમાં આરોગ્ય શાખાના જે અધિકારીઓ અનેક વિસ્તારોમાં જતા હોય છે અને ત્યાં આગળ દંડ ફટકારતા હોય છે, હોટલોને સીલ મારતા હોય છે. ત્યારે જે કહેવાય છે કે આટલી મોટી હોસ્પિટલની અંદર આટલી ગંભીર બેદરકારી વારંવાર ઘટતી હોય તો તેની સામે એક્શન કેમ લેવામાં નથી આવતું આ પણ સમજાતું નથી. એટલે ખાસ કરીને અમારી આપના ન્યૂઝના માધ્યમથી ફરીવાર અપીલ કરું છું કે એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, આરએમઓ સાહેબે જાત તપાસ કરી અને આવા તમામ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ અને કોન્ટ્રાક્ટ અને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી માંગ છે. પીઆઈયુમાં એવું છે કે ભાઈ જ્યારે કોઈ પણ ડ્રેનેજ તૂટેલી હાલતમાં હોય તેને રિપેરિંગ કામગીરી કરવાની હોય, સાથે સાથે મેન્ટેનન્સનો અભાવ જો હતો
તો એ મેન્ટેનન્સ કરવાનું હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે અનગઢ વહીવટ અને જે કહેવાય છે કે સુપ્રિન્ટેન્ડન્ટ સાથે સાથે આરએમઓ સાહેબ જાણતા જ ના હોય એવી જગ્યાએ પણ કામગીરી કરતા હોય છે, પરંતુ જે જગ્યા ઉપર હકીકતની અંદર કામગીરી કરવાની જરૂર છે તે જગ્યા ઉપર આ લોકો કામગીરી કરતા નથી અને ક્યાંક ને ક્યાંક કાગળ પર કામગીરી બતાવીને મસ્ત મોટા પાયે ભ્રષ્ટાચાર આચરતા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. એસઆઈનું શું કામ હોય? એસઆઈને બી નીકળવું જોઈએ ફિલ્ડ પર. એસઆઈનું કામ એક છે કે ભાઈ દરેક જે વોર્ડ હોય સાથે સાથે આખી હોસ્પિટલની અંદર કયા વોર્ડમાં ક્યાં સફાઈ થઈ છે, કઈ જગ્યા ઉપર કઈ સમસ્યા છે, આનું નિરાકરણ લાવવાની જવાબદારી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે એસઆઈ અને સુપરવાઇઝરો ક્યાંક ને ક્યાંક પોતે એક ઓફિસમાં બેસી અને મસ્ત મોટા પાયે પગાર લેતા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.